બધું લઈને આવ્યા ને? હા, જે કીધું બધું લાવ્યો છું. ઠીક છે, વધેલા પૈસા ક્યાં? હે, એ તો મેડમે મને આપ્યા છે. બેલેન્સના પૈસા હું નહીં આપું. અરે વાહ, બેલેન્સના પૈસા તું પાછા આપીશ? પૈસા ક્યાં છે બોલ. બાકીના પૈસાથી દારૂ ખરીદ્યો? અરે ઓય, એકવાર કીધું ખબર નહીં પડતી. બીજા પૈસા હું મેડમને આપી દઈશ. એય, કહું છું ને, મને આપ. એ હું તને નહીં આપું. કીધું ને આપવા માટે. કીધું ને નહીં આપું. ચૂપ એ કર. જ સારું છે કે મને આપી દે. તારી તો તું અને તારા પૈસા લે આ. શું થયું પુષ્પા? કંઈ નહીં મેડમ, એકલા કામ કરીને બોર થઈ ગઈ છું, એટલે તમારી સાથે બેસીને કામ કરીશ. સારું, બેસ. મેડમ, મને એક ડાઉટ છે. શું છે પુષ્પા? આટલા મોટા ઘરમાં તમે એકલા રહો છો ને, અને જોડે કોઈ પણ નથી. એકલા રહેવાનો તમને બીક નથી લાગતી? શરૂમાં મને પણ એકલા રહેવામાં બહુ તકલીફ હતી, પણ હવે નથી, કેમ કે મદદ માટે તું અને વોચમેન છે. હવે મને કોઈ ચિંતા નથી. આટલા પૈસા હોવા છતાં સિમ્પલ લાઈફ કેવી રીતે જીવો છો? થોડા પૈસા કમાતા જ લોકો અભિમાન કરે છે, પણ જ્યારે પણ જોઉં તમે સાદા ઘરેણા પહેરો છો. આના સિવાય કોઈ ઘરેણા નથી? ઘણા ઘરેણા છે મારા. એ બધા ઘરેણા મારી આવનારી વહુ માટે સંભાળીને રાખ્યા છે. ઘરમાં હોઉં ત્યારે બીજી સ્ત્રીઓની જેમ ઘરેણા પહેરવાનું પસંદ નથી કરતી. જો કોઈ ફંક્શનમાં જવાનું હોય તો હું ઘરેણા પહેરું છું. મતલબ તમારી પાસે દરેક પ્રકારના ઘરેણા તો હશે? હા, દરેક પ્રકારના ઘરેણા છે. ચેન્સ છે, નેકલેસ છે અને ડાયમંડ હાર પણ છે. હજી એક વાત પૂછું મેડમ, એ બધી નવી ડિઝાઇન છે કે જૂની ડિઝાઇન છે? ના, એ બધી નવી ડિઝાઇન છે. એકવાર તું જોઈ લઈશ ને તો તને પણ ખૂબ પસંદ આવશે. તમારા બધા ઘરેણા એકવાર જોવા છે મેડમ. ખરાબ ન લગાડતા મેડમ. અચ્છા, એક દિવસ તને ચોક્કસ દેખાડીશ. ધન્યવાદ મેડમ. પહેલી વાર તમને જોયા તો લાગ્યું કે તમારી પાસે ઘરેણા જ નહીં હોય. હા, મારા વિશે આવું જ વિચાર્યું કે મારી પાસે કેટલા ઘરેણા છે હમણાં જ બતાવું છું. 1 મિનિટ મેડમ, શાક સુધારીને આવું છું હું. ના, હું તને હમણાં જ દેખાડું છું. ચલ મારી સાથે. હા, હમણાં આવી મેડમ. જલ્દી આવ. હા. આ બ્રેસલેટ જો, આ. આ 2 તોલાનું છે. હા. અને પછી આ વીટી છે ને, એની ડિઝાઇન જો કેવી છે. હા. આ જોયું? જૂનું બોલતી હતી ને, આની ડિઝાઇન કેવી છે? હા. ધ્યાનથી જો, સારું છે ને? બહુ જ સરસ છે. આ જો, આ નેકલેસ કેવો છે જોયો? આની ડિઝાઇન જો, કેટલી બારીકાઈથી ડિઝાઇન કરી છે. જો, આનું વજન 7 તોલા છે. લગ્નના દિવસે ખરીદ્યો હતો. હા. આ જો, અરે બાપ રે. બીજો એક નેકલેસ જોયું? આમાં સ્ટોન્સ છે. આની ડિઝાઇન કેવી લાગી? આ નેકલેસનું વજન 6 તોલા છે અને ડાયમંડ્સનો અલગ છે. અહીંયા જો. હવે આ ચેન દેખાડું. કેવો છે? તમારી પાસે બધા ઘરેણા બહુ સુંદર છે અને ડિઝાઇન પણ એકદમ નવી છે. આ 10 તોલા છે. 10 કેવી તોલા? લાગી? હા. આટલા ઘરેણા હોવા છતાં તમે સિમ્પલ લાઈફ જીવો છો. તમારે જેવું કોઈ નહીં હોય મેડમ. હું ચેનની નેકલેસ નથી પહેરતી એટલે તે વિચાર્યું ને કે મારી પાસે ઘરેણા નહીં હા હોય. મેડમ. તે જાતે જોયું ને મારી પાસે કેટલા ઘરેણા છે. આ બધું જોઈને તને નવાઈ લાગી હશે ને? હા મેડમ, દગાઈ ગઈ. બધા ઘરેણા જોઈને મને ચક્કર આવી ગયા. સારું, ઠીક છે. તું જઈને તારું કામ કર અને લંચ રેડી થાય એટલે મને બોલાવ. ઠીક છે મેડમ. બાપ રે, આ સ્ત્રીને મેં ઓછી આંકી હતી. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે એની પાસે આટલા ઘરેણા હશે. આ મેડમના બધા ઘરેણાને કોઈ પણ રીતે ચોરી લેવાના છે.
શું કરું હું? સારો પ્લાન બનાવીને બધા ઘરેણાને લૂંટવાના છે. પહેલા એમને મળીને વાત કરું. જમવાનું ખરેખર ખૂબ સારું છે. ખૂબ ધન્યવાદ મેડમ. સાંભળો, ચલો અંદર ચલો, જમી લો. અચ્છા, માલકીન જમ્યા કે નહીં? હા, એમણે જમી લીધું, આરામ કરવા રૂમમાં ગયા છે. અત્યારે 2 વાગ્યા છે. ચલો મારી સાથે જમીએ. સારું, આપણે પણ ખાઈએ. લાય, તોય બેસીને ખા ને. સાંભળો, જમ્યા પછી મારી સાથે આવજો, મારે કંઈક કહેવું છે. શું વાત છે? શું કામ છે? અરે પહેલા જમી લો, પછી કહું છું. હા, સારું. બેસો. શું વાત છે? જો મેડમના ઘરેણા ક્યાં મૂક્યા છે બધી મને ખબર પડી ગઈ. શું બોલે છે? કેવી રીતે? એ જ કે ઘરેણા વિશે મેડમ સાથે વાત કરતી હતી, તરત જ એ મને એમના બેડરૂમમાં લઈ જઈને બધા જ ઘરેણા બતાવ્યા. શું બોલે છે? કેટલા તોલા હશે બોલતો? 100 તોલા તો હશે જ. મને લાગ્યું હતું કે એમની પાસે થોડાક જ હશે, પણ આપણે જેટલું પણ વિચાર્યું એના કરતા વધારે ઘરેણા છે. એવું છે તો તરત આપણે ત્યાંથી નીકાળી દઈએ. જલ્દી નહીં કરો, તરત જ આપણે ઘરેણા ચોર્યા તો એને આપણી ઉપર જ શક થશે. સારું, તો ક્યારે નીકાળીએ? ઊભા રહો ને, સારો મોકો મળે એટલે બધા જ ઘરેણા લઈ લઈશું. ઉતાવળ કરીશું તો મુસીબત આપણને થશે. થોડા દિવસ જવા દો. હદ કરે છે. ઘરેણા ક્યાં છે તો ખબર પડી ગઈ ને. ઝડપથી નીકાળીને નીકળીએ. શું વિચારે છે? જરાય વિચારતી નહીં. હવે આ ઘરમાં પૈસા અને ઘરેણા ક્યાં મૂક્યા છે જાણવા સુધી જ ચૂપ રહેવાનું હતું. ક્યાં છે ખબર પડી ગઈ ને. હવે વેઇટ ના કરવી જોઈએ. ઠીક છે, ચલો, જેવું તમે કીધું એવું કરીશું. મેડમ, મેડમ, હું પુષ્પા. દરવાજો ખોલો. આટલી રાતે શું વાત છે? એક જરૂરી વાત કરી છે, દરવાજો ખોલો. શું થયું? બેફિકર રહો, અંદર એક નાનકડું કામ છે. કેવું કામ છે? હું કહું છું, તમે જરા અંદર જાઓ ને. શું? કે મેં એકવાર કીધું ખબર ના પડી? અંદર જવામાં ભલાઈ છે. એ વોચમેન, તે ડોર કેમ લોક કર્યો હમણાં? મેડમ ગભરાઓ નહીં, એક નાનકડું કામ છે. એ પૂરું થતા જ તમે કહ્યું એમ અમે બહાર જઈશું.
હા, શું બોલે છે તું? નાનકડું કામ? હું સમજી નહીં. અરે કઈ નહીં મેડમ, તમારા ઘરેણા જે છે ને હા? એને એકવાર ફરીથી દેખાડી શકશો? શું કીધું? ફરીથી ઘરેણા બતાવું? હું હમ. ફરી કેમ બતાવું? એવી વાત નથી મેડમ, આને પણ એ ઘરેણા જોવા છે. એ ઘરેણા નહીં દેખાડી શકું. તે મને પૂછ્યું એટલે મેં તને દેખાડ્યા. એનો મતલબ એમ નહીં કે વોચમેનને દેખાડું. ઓય હમ? ફાલતુ વાત કામ કરે છે, બતાવે છે કે નહીં? અ, જો નહીં બતાયા ને તો તારી બોટી કાપીને મૂકી દઈશ. શું થયું તમને બંનેને? આવી રીતની વાત કેમ કરો છો? વાત સાંભળ, અમે એવા નથી જે તું વિચારે છે. અમે પૂરા પ્લાન થી આવ્યા છે. જે ઘરમાં મહિલાઓ રહે છે ને એ ઘરમાં નોકર બનીને જઈને ઘરેણા લૂંટીએ છીએ. ખબર છે, આની પહેલા ઘણા ઘરોમાં અમે હાથની સફાઈ કરી છે અને અમારી ઉપર ઘણા બધા કેસ પણ થયા છે. 1 મહિના પહેલા જમાનતમાંથી બહાર નીકળ્યા છે. છૂટ્યા પછી તરત તારા ઘરને પસંદ કર્યું અને પછી અમે અહીંયા નોકર બનીને આવ્યા. આ બીજી કોઈ નહીં, મારી પત્ની છે. અમે જે વિચારને આવ્યા હતા ને એ વિચાર પૂરો થયો. ફટાફટ જઈને ઘરેણાની બેગ લાવીને અમને આપી દે. નહીં આપી તો ખૂન કરીને બેગ લઈને અમે ભાગી જઈશું. ખબરદાર. એ જો વોચમેન, તું શું બોલે છે એ તને ખબર નથી. કામ પર લાગ્યો ત્યારે કીધું કે તને માત્ર ખાવાનું જોઈએ છે, બીજું કંઈ નહીં. હવે આવી વાત કેમ કરે છે તું? એ મારી જોડે ફાલતુની વાતો ના કર. ઈમાનદારીથી બેગ અમને સોંપી દે. લાય. નહીં લાવી તો મારા હાથે તારું ખૂન થશે. ભૂત બનીને કેમ ઊભી છે? ફટાફટ લઈને આવ. ઘરેણા માટે ખોટો પોતાનો જીવ કેમ ગુમાવવા માંગે છે? સીધી રીતે રોકડા અને ઘરેણા મારે હવાલે કરી દે. જો તું જે પણ કામ કરે છે એ ખોટું કરે છે. એ બધું અમે જોઈશું. તું ઘરેણા લઈને આવજા. ક્યાં સુધી રાહ જોઈએ? જલ્દી લાય. પ્રેમથી કહું છું, જલ્દી લઈને આવ. નહીં ગઈ ને તો કાપીને મૂકી દઈશ. જલ્દી જા. જલ્દી. હા, જલ્દી લાય. એ સાંભળ કેમ આવું નહીં. કરી રહ્યો છે જલ્દી તું? લાય. અરે તેરી તો અહીંયા લાય. બાપ રે, આમાં તો બહુ સોનું છે. અમે આ ઘરેણા ચોર્યા છે એ વાત તે તારા પતિ અને પોલીસને બતાવી ને તો તને ટપકાઈ દઈશ. સમજી ગઈ? જબાન ખોલી તો જીવ નહીં બચે. તારો પતિ ફોરેનમાં કામ કરે છે ને, 2 સાલ પૈસા કમાઈને ફરી આવી જ રીતના ઘરેણા બનાવી લેજે. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળ. પોલીસને જો ખબર પડી ગઈ ને તો બીજી જ પડે તું ખલ્લાસ. હમ. અરે સાંભળો. હવે હું શું કરું? બિચારા સમજીને બંનેને નોકરી આપી પણ બંને મને જ બેવકૂફ બનાવી દીધી. હવે હું શું કરું? વિચાર્યા વગર જ મેં એ લોકોને કામ પર રાખી દીધા. મને આની સજા મળવી જોઈએ. મારા ભરોસાને દગો આપી દીધો. ત્યારે જ મારા પતિએ વારે વારે સમજાવી મને, પણ મેં એમની વાત ના માની. હે ભગવાન, હવે હું એમને શું જવાબ આપી?